આ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ ભારતમાં તથા વિદેશોમાં આ ફિલ્મ સૌથી વધુ ચર્ચામાં ચાલી રહી છે. એ ફિલ્મનું નામ છે લાલો કૃષ્ણ સદા સહાતે. લાલો ફિલ્મ સૌરાષ્ટ્રની જૂનાગઢની કહાની છે. એક નાનકડા પરિવારની કહાનીમાં આજે દરેક ઘરમાં ચર્ચાઓ થઈ રહી છે. લોકો માત્ર પરિવાર નહીં પરંતુ સોસાયટી કે આખા માહોલો સાથે ફિલ્મ જોવા જવાનું પસંદ કરી રહ્યા છે. થિયેટરમાં લોકો રૂપિયા ખર્ચીને આ ફિલ્મનો આનંદ માણી રહ્યા છે. કહેવાય છે ને કે સિનેમા આપણું જીવનનું દર્પણ છે. લોકો પણ ફિલ્મ થિયેટર સુધી પહોંચી રહ્યા છે. આ ગુજરાતી ફિલ્મ એવી કમાલ કરી રહ્યા છે કે જ્યાં અગાઉ ક્યારેય ગુજરાતી ફિલ્મ જોવા નથી ગયા તેમને પણ ખર્ચીને થિયેટર સુધી લાવી રહ્યા છે, જેની તેની સાથે મોટી સફળતા છે. હવે અહીં આપણે લાલો ફિલ્મ કઈ રીતે બની અને કોણે શા માટે બનાવી એ વિશેની કેટલીક માહિતી આપવા જઈ રહ્યો છું મિત્રો. તો મારા વિડીયોમાં લાલો કૃષ્ણ સદા સહાતે ફિલ્મના ડિરેક્ટર અંકિત શીખેએ ધૂમ મચાવી દીધી. ફિલ્મને દુનિયાને આવવા માટે કંઈક નવું કરવા માટેનો ધગશ સાથે અંકિતે ફિલ્મનો પ્લાન બનાવ્યો. ફિલ્મ બની ત્યારે વિશ્વાસ હતો કંઈક નવું થવાનું નથી, પરંતુ આટલો જબરદસ્ત પ્રતિસાદ મળશે તેવી ફિલ્મની સાથે જોડાયેલા કોઈને કલ્પના પણ નથી. આ ફિલ્મ જ્યારે ગુજરાતી કલાકારો દંપતી માનસી પારીખ અને પાર્થિવ ગોહિલે જોઈ તો તેમને પણ રસ પડ્યો અને ફિલ્મ લોકો સુધી પહોંચે તે માટે ટીમ સાથે જોડાયેલા રહ્યા. હર હર મહાદેવ. જય સાણંદમાં, જય ચામુંડમાં, જય ગોગા મહારાજ, જય શ્રી કુતરમાં.